તો બનાસકાંઠાના વિભાજનને લઈને સુરતમાં ભારે વિરોધ। ધાનેરા તાલુકાને બનાસમાંથી કાઢી વાવથરા જિલ્લામાં સમાવેશ કરાતા ભારે વિરોધ કરવામાં આવ્યો છે। સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં ધાનેરા તાલુકાના રહેવાસીઓએ વિરોધ નોંધાવ્યો છે। ધાનેરાને બનાસમાં જ રાખવા લોકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે। જુદા જુદા બેનરો અને પ્લેકાર્ડ સાથે સૂત્રોચ્ચાર કરીને વિરોધ કરવામાં આવ્યો છે। ધાનેરાને બનાસમાં ફરી સમાવેશ નહીં કરાય તો ગાંધીનગર સુધી ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। મારું નામ લાલજીભાઈ પુરોહિત છે। અમે સુરત કલેક્ટર ઓફિસમાં આવેદનપત્ર આપવા આવ્યા છીએ, કારણ કે આજે બનાસકાંઠા જિલ્લાનું જે વિભાજન કરી દેવામાં આવ્યું છે એ વિભાજન જનતાની લાગણીને અવગણીને કરવામાં આવ્યું છે। એનાથી ધાનેરા તાલુકાની બધી જ પ્રજા રોષે ભરાયેલી છે, એમનામાં ભરપૂર રોષ છે ને એટલા માટે આવેદન પત્ર આપવા આવ્યા છે કે અમને અમારો અધિકાર છે, અમને પાછો આપો। જે સુરતમાં ઓછામાં ઓછા 500 માણસો આવીને આવેદન પત્ર આપી રહ્યા છે, જ્યારે ધાનેરા તાલુકામાં આજે મહાસંમેલન છે એમાં 50,000 થી વધુ જનમેદ ઉમટ્યું છે। અમારી માંગણી નહીં સંતોષાય તો આવનારી બધા ઇલેક્શનમાં સરકારે ભોગવવાનો વારો આવશે।